આ ભાઈનું લગ્ન હતું. જો ગાઈસ આ છે મોટી કેનાલ ને પેલી તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ બધાને ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે બપોરના 2 ને જસ્ટ અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. હું છું ગામડે, તો બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો છે આજે. તો ખબર નહીં ગાઈસ, આજે સવારથી લાઇટ જ નથી કરે, કેમ આવશે ખબર નહીં. ને મિની વ્લોગનું એડિટિંગ અત્યારે પત્યું. અહીંયા તો ભાઈ ટાઈમ જ નહીં મળતો મને. ને પાછળ જો અમારો ફોટો બરાબર બતાવું. હા જો ગાઈસ, આ ભાઈનું લગ્ન હતું ને આ આપણે અમારા સહપરિવાર. ચાલો, હું મારા મોટા પપ્પા સાથે જાઉં છું ખેતર, તો તમને અમારું ખેતર બતાવું. કાલના વ્લોગમાં બીજું ખેતર હતું, આજે બી બીજું ખેતર હશે. ચાલો, લાઈટ નહીં ઘરમાં. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે ખેતર, અને અમારા સાથે છે મોટા પપ્પા અને મોટી મમ્મી. તો અમારા ખેતરમાં વાવેલું છે, આ જોઈ શકો છો મકાઈ છે, ને આ બાજુ નાની નાની તુવેર છે, હજુ મોટી થતાં વાર લાગશે. તો ચાલો આપણા ખેતરની મુલાકાત કરાવો તમને. તો ગાઈસ આ છે અમારી મકાઈ, નારિયેળી, ને આ છે અમારું ખેતર. તો ગાઈસ ખેતરમાં અમારું કામ પતી ગયું છે, અને હવે અમે જઈએ છીએ ઘરે. આ બાજુ છે ટમેટાની વાડી, તમને બતાવું ટમેટાની વાડી. જો ગાઈસ ટમેટા, તો ગાઈસ અત્યારે વાગે છે સાંજના 4:30. ત્યાં છે વરણીઓ, પેલીની ગાડી, નવી ગાડી લીધી, હજુ વર્ષ બી નહીં થયું. બુકાકા નાખ્યા ગાડીના પાસ, ગોબો ઉડાડી દીધા. તો એના ઘરે આવ્યો છું અત્યારે જસ્ટ બસ કરવા માટે. ભાઈ જાય છે કંપનીમાં, વાઘોડિયા એપોલો. નામ સાંભળ્યું હશે તમે લોકોએ? કેવલા ડબલ કે કમ્પ્લેન. જો ગાઈસ આવ્યો, ગાડી સાફ કરે છે. અને આ એક ભાઈ આ ફોન ટાઈમ પાસ કરે છે. જો જો પેલો પોણીઓ સાફ કરે, પોણીઓ મારી ભાઈ બાલા. તો ગાઈસ જસ્ટ ટાઈમ પાસ કરું છું અહીંયા, ને આપણે જઈએ થોડીક વાર ફરવા. ભાઈ આને લઈને, આની ગાડી લઈને, બરાબર. તો તમને બી બતાવવા આજે તો બ્લોગ સાથે સાથે મિની બ્લોગ બી ચાલે છે. તો ગાઈસ ફરતા ફરતા અમે લોકો ક્યાં આવ્યા તમને બતાવું. ચાલો કંઈક નજારો. આ જો વરુણ ડાર્લિંગ ને નર્મદા કેનાલ છે, ત્યાં અમે આવ્યા ફરતા ફરતા. અમે જઈએ છીએ બોડેલી. તો ગાઈસ ફરતા ફરતા અમે લોકો આવી ગયા છે કેનાલ પર. આ જો આ છે નર્મદા મેઇન કેનાલ. આ પાણી છે જ રાજસ્થાન બધી બાજુ જાય છે. હવે ક્યાં જાય છે ખબર નહીં મને એટલું બધું વધારે. ચાલો અહીંયા અમને થોડોક નજારો બતાવું. જો ગાઈસ આ છે મોટી કેનાલ, ને પેલી અમારી ગાડી, અને આ ગાડીનો માલિક. તો ગાઈસ આ છે દરવાજા બધા. હા જો પેલી બાજુ જુઓ. તો ગાઈસ આ છે દરવાજા જુઓ, ને આ છે મેન કેનાલ જે આવે છે. તો ગાઈસ અમે ફરતા ફરતા જઈએ છીએ બોડેલી. વચ્ચે કેનાલ આવી ગઈ તો કેમિકલ લોકેશન આવી ગયું. હા ભાઈ ચાલો હવે બોડેલી જઈએ. બોડેલી કામ બતાય ને પછી આપણે જઈએ ઘરે. તો ગાઈસ અમારું કામ પતી ગયું છે, અને અમે પેટ્રોલ ભરાવા પાસે. હા છે પેટ્રોલ પંપ કેવલા. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 7:30, અને હું છું ઘરે. તો તમને કંઈક બતાવું. પૈસા છે અમારા દાદી, આગળના વિડીયોમાં જોયા હશે. ને આ બનાવે છે અડદના ઢેબરા, જેવો આવી રીતે બનાય. તો ગાઈસ આ છે અડદના ઢેબરા, જુઓ બને છે આ બાજુ. તો ગાઈસ આ અડદના ઢેબરા ખાલી અમારા પંચમહાલ અને છોટાઉદેપુરમાં મળે, બાકી બીજા નહીં મળતા. અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.